पर फरी पाणीदार प्रहार। जी हाँ, વધુ વિગતે વાત કરીએ કે જ્યાં વધુ એક ભારતની એર સ્ટ્રાઇક। જમ્મુ કાશ્મીરના બે ડેમના દરવાજા ખોલાયા હોવાની આ વિગતો મળી રહી છે। બગલિહાર અને સલાલ ડેમમાંથી પાણી છોડાયું હોવાની વિગતો છે। ચિનાબ નદીમાં મોટી માત્રામાં પાણી છોડાયું છે। बिल्कुल, तो भारत पाकिस्तान विरोध में एक बाद एक पगला लई रह्यु छे। ए पछी हवाई हुमला होय के पछी पाणीथी हुमलो, भारत हवे पाकिस्तान ऊपर दया नहीं करे। भारत पाकिस्तान ने हवे नहीं छोड़े, कारण के पाकिस्तान द्वारा अनेक वखत सीजफायरनुं उल्लंघन करवामां आव्युं छे। पाकिस्तान द्वारा अनेक जे नियमों छे तेनुं उल्लंघन करवामां आव्युं छे। पाकिस्तान द्वारा सतत नापाक हरकतोने अंजाम आपवामां आवी रह्यो छे अने हवे भारत पाकिस्ताननी आ काળી કરતૂત છે તેને નહીં ચલાવી લે। બગલિહાર અને સલાલ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે। ચિનાબ નદીમાં મોટી માત્રામાં પાણી છોડવામાં આવ્યું છે, એટલે કે હવે નક્કી છે પાકિસ્તાનમાં પૂરનો પ્રકોપ પણ જોવા મળી શકે છે। એક તરફ પાકિસ્તાન જજુમી રહ્યું છે કે ભારતનો સામનો કઈ રીતે કરવો અને બીજી તરફ આ પાણીનો પ્રચંડ પ્રવાહ છે પાકિસ્તાન તરફ વહી રહ્યો છે। બે अलग अलग तस्वीरों में आपने बतावी रह्या छे। पाकिस्तान विरुद्ध भारतनी વધુ એક સ્ટ્રાઇક છે। जम्मू काश्मीरना બે ડેમના દરવાજા ખોલાયા છે। એક તરફ બગલિહાર ડેમ રામબન કે જેની તસવીરો અમે આપને બતાવી રહ્યા છે, બીજી તરફ સલાલ ડેમ રઈસી કે જેની તસવીરો અમે આપને બતાવી રહ્યા છે। બે ડેમના દરવાજા જે ખોલી દેવામાં આવ્યા છે। ચિનાબ નદીમાં મોટી માત્રામાં પાણી છોડાયું છે। અનેક દિવસો સુધી રોક્યા બાદ પાણી છોડાયું હોવાની વિગતો છે। ભારે વરસાદથી ડેમમાં પાણીનો જથ્થો વધ્યો હતો, જેના કારણે ડેમના બે દરવાજા ખોલી દેવામાં આવ્યા છે। હવે જ્યારે ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે તો પાકિસ્તાનની મુશ્કેલી પણ વધી શકે છે। ટીવી સ્ક્રીન પરની આ બે તસવીરો કે જ્યાં દરવાજા ખોલાઈને ચિનાબ નદીમાં પાણી છોડાઈ રહ્યું છે। પાકિસ્તાન સાથે વધેલા તણાવ વચ્ચે ભારતે આજે સવારે ચિનાબ નદી પરના સલાલ ડેમના 3 દરવાજા ખોલી દીધા, તો રામબનમાં ચિનાબ નદી પરના બગલિહાર ડેમનો પણ એક દરવાજો ખોલાયો છે। ભારત પાકિસ્તાનને પરાસ્ત કરવા ચારે તરફથી વાર કરી રહ્યું છે, તે વચ્ચે હથિયારોની સાથે કૂટનીતિક વાર પણ કરાઈ રહ્યો છે। બિલકુલ, તો બે એવા મોટા ડેમ કે જ્યાંથી પાકિસ્તાનને પાણી મળે છે અને આ બંને ડેમ ભારતમાં આવેલા છે, એટલે ભારત પર પૂરેપૂરું આધારિત છે પાકિસ્તાન। પરંતુ હવે